જિલ્લામાં હોટલ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ, ધર્મશાળા અને હોટલ સહિત વિવિધ સ્થળે નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન સાથે સીસીટીવી કેમેરા લગાવવા પડશે. ગુપ્તચર સંસ્થા અહેવાલ અને વર્તમાનમાં અને ભૂતકાળમાં બનેલી તથા તાજેતરમાં વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ, માલ મિલકતને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બને છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો માટે મોટે ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોનો ઉપયોગ દ્વારા હોટલ, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેકિંગ સંસ્થાઓ, એટીએમ સેન્ટર, મલ્ટીપ્લેક્સ થિયેટર, લોજિંગ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના ચાંદીની દુકાનો, સીએલ સેન્ટર સહિતના જાહેર સ્થળોએ રોકાણ કરી હિલચાલ કરી ભૌગોલિક પરિસ્થિતિના વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજાના અસુરક્ષાનો માહોલ ફેલાયો છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય છે. જેને લઈ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારું તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓ બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર ઉપરોક્ત તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા વિથ રેકોર્ડિંગ સિસ્ટમ રાખવામાં આવે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિઓ અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઈ શકાય અને ગુનાખોરી પ્રવૃત્તિઓને જેવી કે ચોરી, ઘાટ, લૂંટ, ચીલઝડપ જેવા મિલકત સંબંધી ગુનાઓ બનતું અટકાવી શકાય અને ગુનો બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે. આ ઉપરાંત જણાવેલ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા વિથ રેકોર્ડિંગ સિસ્ટમ સાથે લગાડાવી ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ ઉપર જરૂરી નિયંત્રણ મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી બન્યું છે. જે અંગે ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. ધાંધલ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જિલ્લામાં આવેલા તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેકિંગ સંસ્થાઓ, એટીએમ સેન્ટર, મલ્ટીપ્લેક્સ થિયેટર, લોજિંગ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, આંગણિયાદ પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના ચાંદીની દુકાનો, કમર્શિયલ સેન્ટર, પેટ્રોલ પંપ તથા હોટલ ઉપર તથા હાઈવે ઉપર આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વિડીયો રેકોર્ડિંગ થઈ શકે તેમજ બેકિંગ સંસ્થાઓ, આંગણિયાદ પેઢીઓ, સોના ચાંદીની દુકાનો અને કમર્શિયલ સેન્ટરમાં આવતા જતા તમામ વ્યક્તિ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સીસીટીવી કેમેરા, નાઇટ વિઝન કેમેરા, હાઈ ડેફિનેશન અને ત્યારે સાથે 30 દિવસનું રેકોર્ડિંગ સિસ્ટમ સાથે ગોઠવવાની રહેશે.